ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. ડભોડા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય. બ્રાહ્મણો યાદ કરે. બહુ સારી રીતે આપણને બધા ભૂદેવોએ યજ્ઞના પ્રારંભની અંદર મહાપૂજા વિધિ, ષોડશોપચાર વિધિ શાસ્ત્રની રીતે આપણને બધી કરી. અને હમણાં જેમ આપણને વાત કરી કે અહીંયા આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ છે, ગુરુ પરંપરાની ચિત્ર પ્રતિમાઓ રૂપી મૂર્તિ છે, હનુમાનજી ગણપતિ પણ અહીંયા આગળ પધરાવેલા છે. તો એમની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે અમદાવાદની અંદર કરેલી છે, ગાંધીનગરમાં. ગાંધીનગરની અંદર આખું ડભોડા મંડળ આવેલું અને આપણે 6મી તારીખે ધામધૂમપૂર્વક ત્યાં આગળ બધાની હાજરીની અંદર પ્રતિષ્ઠા કરી હતી. આપણે તો ફરી વખતે મૂર્તિની પુનઃ સ્થાપના વેદોક્ત વિધિ, શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણોની ઉપસ્થિતિની અંદર એ આપણે અહીંયા આગળ કરવાની છે. યજ્ઞ વૈદિક સંસ્કૃતિનો એક અવિભાજ્ય અંગ છે. પરાપૂર્વથી યજ્ઞનો પ્રારંભ થયેલો છે. વેદનો વિચાર કરીએ તેમાં 2 ભાગ છે મુખ્ય. તો એક કર્મકાંડનો ભાગ છે. તો કર્મકાંડના ભાગની અંદર મોટા ભાગે અલગ અલગ પ્રકારના બધા યજ્ઞો છે બતાવેલા છે, અને યજ્ઞનું ફળ આપણને શું પ્રાપ્ત થાય એનું વર્ણન કરેલું છે. અને જ્ઞાનકાંડ છે એ ઉપનિષદો છે. એટલે 2 પ્રકારની વાત છે. અહિક લાભ આપણને પ્રાપ્ત થાય અને પારલૌકિક લાભ પણ આપણને પ્રાપ્ત થાય. એ હેતુ માટે આ યજ્ઞ, આખી જે સંસ્થા છે, યજ્ઞની વ્યવસ્થા છે, એ આપણને હજારો વર્ષોથી એ આપણને દેખાય છે. યજ્ઞનો આપણે વિચાર કરીએ તો મુખ્ય છે શું? સમર્પણની વાત આવે છે. યજ્ઞમાં આપણે ત્યારે જવ છે, તલ છે, એનો આપણે હોમ કરીએ છીએ. એ એક પ્રતિકાત્મક છે. પણ આપણું સમગ્ર જીવન છે એ જો જીવનમાં ત્યાગ ન હોય તો જીવન ચાલે જ નહીં. અને આપણે જો અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા જીવનની અંદર આપણે કંઈક ને કંઈક ત્યાગ કરતા હોઈએ છીએ. તો એ યજ્ઞ જ આપણે કરી રહ્યા છીએ. ભૂત યજ્ઞની વાત છે, પિતૃયજ્ઞની વાત છે, દેવ યજ્ઞની વાત છે. નિત્ય 5 યજ્ઞ કરવાની ગૃહસ્થને એક આદેશ છે, એ આદેશ આપવામાં આવેલો છે. જો ભગવાન સ્વામિનારાયણે એમના વચનામૃતની અંદર ગઢડા મધ્ય પ્રકરણનું 21મું વચનામૃત છે. એમાં ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે કે બ્રહ્માએ બધા પ્રજાને આજ્ઞા કરી કે તમે યજ્ઞ કરો, અને યજ્ઞ કરીને તમારે સર્વ પુરુષાર્થની પ્રાપ્તિ થશે, સિદ્ધિ થશે. અને 3 પ્રકારના યજ્ઞ છે: સાત્વિક, રાજસિક અને તામસિક યજ્ઞ છે. તો જે રાજસિક યજ્ઞ અને તામસિક યજ્ઞ છે એ લૌકિક વસ્તુની આપણને પ્રાપ્તિ થાય એના માટેના બતાવેલા છે. અને સાત્વિક યજ્ઞ છે એ મોક્ષ છે, મોક્ષ માટે બતાવેલા છે. અને એમાં મેં તમને વાત કરી કે આપણી જે ત્યાગની સંસ્કૃતિ છે, તો ઉપનિષદો છે એ જ્ઞાનકાંડ છે. ઉપનિષદમાં ઈશોપનિષદ એ મુખ્ય 10 જે મુખ્ય ઉપનિષદ છે એમાંથી પહેલું ઉપનિષદ છે ઈશોપનિષદ. ઈશોપનિષદ એનો પહેલો જ મંત્ર છે ઈશા વાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત.
તેન ત્યક્તેન ભુંજીતાઃ મા કૃતઃ કસ્યસ્મિ ધનમ. આ બહુ જ મોટી વાત છે. આપણે કોઈ બીજા ધર્મનું ખંડન કરતા નથી અને બીજા ધર્મનું આપણે ત્યારે નામ પણ બોલતા નથી, પણ અમુક ધર્મ એનો જે મુખ્ય ગ્રંથ છે એના પ્રારંભની અંદર જ આ સૃષ્ટિ શેના માટે બનાવેલી છે તો એવું લખેલું છે ભોગ માટે બનાવી છે. અને આપણે ત્યાં આગળ ઉપનિષદની અંદર પ્રથમ મંત્ર છે એવું સમજાવે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. જે કાંઈ ઇદમ સર્વમ જે કાંઈ છે એ બધાની અંદર ભગવાનનો વાસ છે, ઈશનો વાસ છે. પછી કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. જે કાંઈ જગતમાં આપણને દેખાય છે યત્ કિંચિત એમાં ભગવાનનો વાસ છે. પછી કહે છે તેન ત્યક્તેન ભુંજીતાઃ. ભોગવવાનું છે પણ ત્યાગ કરીને ભોગવવાનું છે. મા ગૃધઃ કસ્યસ્મિ ધનમ. બીજા કોઈની જે ધન છે દોલત છે તો એના પર ગીધ વૃત્તિ છે એ રાખવાની નથી, એ લેવાનો વિચાર કરવાનો નથી, એવું વર્ણન છે પ્રથમ મંત્રની અંદર આપણે સમજાવેલું. તેને તકતીનો ભુંજીતાનો અર્થ શું થાય? ઘણા બધા અર્થ, ઘણા બધા ભાષ્યકારો, ઘણા બધા આચાર્ય થઈ ગયા, પણ બહુ જ સંક્ષિપ્તની અંદર એનો અર્થ થાય છે બધું ભગવાનનું છે. ભગવાનને અર્પણ કરીને આપણે ભોગવીએ અને ભગવાનના નિયમ ધર્મ પ્રમાણે આપણે ભોગવીએ તો આપણને વાંધો આવે નહીં. એટલે એ સ્વામિનારાયણ ભગવાને જે યજ્ઞની વાત કરી તો સાત્વિક યજ્ઞ કયા? એમાં યોગ યજ્ઞ ને જ્ઞાન યજ્ઞની વાત કરે છે. હવે યોગ યજ્ઞ એટલે શું? પેલા જમાનામાં એવું હતું કે જો વ્યવસ્થિતપણે યજ્ઞ થયો હોય યજ્ઞનારાયણ દર્શન દે. હવે જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞનો અર્થ એવો થાય છે આ 10 ઇન્દ્રિયો અને 11મું મન એ જગતના વિષયની અંદર નિયમ બહાર જાય છે એને પાછું ખેંચી અને બ્રહ્મ અગ્નિમાં હોમવા એનું નામ યોગ યજ્ઞ. બ્રહ્મ અગ્નિ એટલે શું? આ અગ્નિ તો પ્રગટ થયો. બ્રહ્મ અગ્નિ એટલે બ્રહ્મ સ્વરૂપ સંત એ પાછા ખેંચીને એમાં હોમવા એટલે એમની આજ્ઞા શું છે, એ શું આપણને કહેવા માંગે, એ આપણને જો અંતરમાં વિચાર આવે કે શું ખાવું શું ના ખાવું એનો વિવેક છે સંત બતાવે. હવે આપણી વૃત્તિ જાય નિયમ બહાર આપણને ખાવાનું મન થાય અને તે વખતે પાછી વૃત્તિ વાળી અને આજ્ઞા મુજબ કરીએ તો એ યોગ યજ્ઞ થઈ ગયો. અને જ્ઞાન યજ્ઞ બહારથી આપણે અત્યારે અર્ચન પૂજન ભગવાનની મૂર્તિનું કર્યું અથવા તો અંતરમાં સંભાળીને આપણે કરીએ એ જ્ઞાન યજ્ઞ છે. અને જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ કરતાં કરતાં પોતાનું સ્વરૂપ એ બ્રહ્મ મનાય અને એને વિશે પરબ્રહ્મના આપણને દર્શન થાય એ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞનું ફળ. તો આજે 3 પ્રકારના યજ્ઞની મેં તમને વાત કરી તો આ એક સિમ્બોલિક છે, પણ હકીકતમાં આપણે ત્યાં સુધી પહોંચવાનું છે ત્યારે જ માણસ છે સર્વ પ્રકારે સુખી થઈ શકે છે. ત્યાં સુધી એની અધૂરપ છે એ કોઈ દિવસ ક્યારે મળતી નથી. તો અહીંયા આગળ આ યજ્ઞનો પ્રારંભ થયો છે. બધા યજમાનો ઘણા બધા અહીંયા આગળ ભેગા થયા છે. તો ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તને મને ધને સર્વ પ્રકારે બધાને સુખી કરે. અને આ યજ્ઞની જે શહેરો આજે મંત્રનો અવાજ જ્યાં જ્યાં પહોંચે અથવા તો આ ગામની અંદર ગમે ત્યાં જાય એ બધાનું પણ ભગવાન કલ્યાણ કરે, એ બધાને સુખી કરે એ પ્રાર્થના છે. અને ભૂદેવો છે આ પૃથ્વીના દેવતાઓ કહેવાય, એમને દેવતાઓનો સાક્ષાત સંબંધ હોય, એ માધ્યમ છે. અને પવિત્ર બ્રાહ્મણો છે, ઘણા બધા મંદિરોમાં આ બધા પ્રતિષ્ઠા કરાવેલી છે, બહુ સારી પેટે જાણે છે. એટલે એમના દ્વારા પણ આ યજ્ઞ થઈ રહ્યો છે. તો ભગવાન ખરેખર રાજી થશે, પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર રાજી થશે અને આ બધાના મનોરથ પૂર્ણ કરશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.